નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી। ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે આગામી દિવસોમાં વાતાવરણ પલટાશે। હવામાન વિભાગે 1 જૂનથી 2 જૂન દરમિયાન રાજ્યના 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધતા આ સ્થિતિ સર્જાશે। આ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હાલ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અને 43.6 ડિગ્રી સાથે અમદાવાદની અંદર કાળઝાળ ગરમી યથાવત છે। આના કારણે અરબી સમુદ્રની અંદર વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થઈ છે। આથી કરીને ગુજરાતના તમામ લોકો સાવચેત રહે અને આવેલા વાવાઝોડા સામે લડવા માટે તૈયાર રહે, જેથી કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય નહીં। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું કેરળના આંગણે આવીને અટક્યું। પ્રચંડ ગરમી અને હીટવેવ વચ્ચે ગુજરાતની જનતા જેમ જેમ ચોમાસાની રાહ જોઈ રહી છે તેમ તેમ IMDએ સત્તાવાર જાહેરાતમાં વિલંબિતની માહિતી આપી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલી દરિયાઈ સિસ્ટમને કારણે કેરળમાં ચોમાસાની શરૂઆત થોડી લંબાઈ છે। હવે 1 જૂનથી 3 જૂન વચ્ચે કેરળમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થવાની સંભાવના છે। આ સાથે ચોમાસાના આગમન માટે જે સાર્વત્રિક અને મજબૂત પશ્ચિમી પવનોની પણ જરૂર હોય છે, જે આજથી શરૂ થઈ જશે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।